એવી હે દયાળી માતા, હે વિદ્યાની દેવી સરસ્વતી, તમે કૃપા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. વિશેષમાં આ સૃષ્ટિના દરેક જનો, ગુરુજનો, ભૂદેવો, સમસ્ત દેવતાઓ, સૂર્ય ચંદ્ર વગેરે બ્રહ્માંડના સમસ્ત દેવતાઓ આપણા પર કરેલા ઉપકારો, જેમણે ઉપકાર કરેલા એવા દરેક જનો, જેમણે થોડું પણ શિક્ષણ આપેલું એવા ગુરુજનોના ચરણમાં વંદન કરીએ અને પછીથી આપણે કથાનો પ્રારંભ કરીએ. એ પેલા 2 મિનિટ માટે કીર્તન કરી લે બધા ભાવ. શ્રીપાદ વલ્લભ દિગંબરા, શ્રીપાદ વલ્લભ દિગંબરા. બોલો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. તો એ દત્ત પ્રભુને હાથ ભવે પ્રાર્થના કરીએ. હે સદગુરુ રાયને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા ત્રિવિધ તાપો છોડીને અમે તમારી કથા સાંભળવા બેઠા છે, તો અમારા પાપ તાપ અને સંતાપ હરાઈ જાય, અમારું મન શાંત બની જાય અને અમે ભાવ અને શ્રદ્ધાથી એક ચિત્તે એ સદગુરુના ચરિત્રનું વર્ણન શાંતિથી સાંભળી શકીએ. તો અમારા મનના ત્રિવિધ તાપ હે દત્ત પ્રભુ તમે દૂર કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો આજની સાંઈ કથાના પંચલાય સાંઈ મિત્ર મંડળ દ્વારા આયોજિત સાંઈ સચ્ચરિત્ર કથાના 5મા દિવસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તો સર્વે શ્રોતાજનો, સર્વે ગુરુજનો, મારો સંગીતવૃંદ, દરેક ભક્તો અને અમારી જેમ એક વાછરડા પર ગાયનો અતૂટ પ્રેમ હોય એમ અમારી માતા સમાન બધી જ જેમને અમે માતૃ પ્રેમ કરતાં પણ વિશેષ એમણે અમારા પર કૃપાઓ કરેલી છે એવા વડીલોના ચરણમાં પણ વંદન. અને આજે કથાના પ્રારંભમાં જ્યારે સંતોનું આગમન થયું તો એકવાર આપણે ખૂબ ખૂબ એમને તાળીઓથી વધાવીએ. આપણી કથા સફળ થઈ છે કે જેમના
જે ભૂદેવોના સાનિધ્યમાં અમારા જેવા પામર જીવો આવેલા અને આ કાર્યોને વેગવંતું કરેલા એવા મહાત્માઓ જ્યારે પધાર્યા છે તો વ્યાસપીઠ એમના ચરણમાં વંદન કરે છે અને વ્યાસપીઠથી જ એમનું સ્વાગત આપણે તાળીઓથી શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. એમના આશીર્વાદો લઈએ અને મહાત્માઓને વિનંતી કરીએ કે એક સૂર્ય આગળ દીવો કેટલોક પ્રકાશ આપી શકે તો પ્રથમ અમને બધા ભક્તોને તમે આશીર્વચન આપજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. 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 શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ સાઈનાથ ભગવાનના ચરણોની અંદર કોટી કોટી વંદન કરી આ કથાની અંદર ઉપસ્થિત આપ સર્વે ભાઈઓ બહેનો, આપ સૌના હૃદયમાં બેઠેલા પરમાત્માને વંદન. વ્યાસપીઠ ઉપર વિરાજમાન મારા પરમ મિત્ર અને જેમની ઉપર સાંઈ બાબાની અસીમ કૃપા છે અને જેમના દ્વારા આખા વિસ્તારની અંદર ભક્તિનો એક નવો દીપ પ્રજ્વલિત થયો છે, જે આખા દક્ષિણ ગુજરાતને દૈદીપ્યમાન કરી રહ્યો છે, એવા સાંઈ શરણાનંદ સતીશભાઈ. ખરેખર આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. ચૈત્ર મહિનો, શાસ્ત્ર એમ કહે છે આ ચૈત્ર મહિનો છે એ સૃષ્ટિની ઉત્પત્તિનો દિવસ છે. મહારાષ્ટ્રની અંદર તો ચૈત્ર સુદ એકમ એને નવું વર્ષ પણ માનવામાં આવે છે. અને એમાં પણ
માતાજીની ઉપાસના કરવાના દિવસો એટલે કે નવરાત્રિ. નોમના દિવસે ભગવાન શ્રી રામજીનું પ્રાગટ્ય એટલે કે રામનવમી. અને સાંઈબાબાના જીવનની અંદર રામનવમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. તો આ બધી જ બાબતોને સાંકળી અને અત્યારનો જે આમ પણ હું ઘણી વખત કહું છું, જીવનની અંદર પુણ્ય કમાવવું હોય, ધર્મના રસ્તા ઉપર આગળ વધવું હોય, પોતાનું નામ કંઈક ધાર્મિક ક્ષેત્રની અંદર આગળ વધારવું હોય, તો ચૈત્ર મહિનો અને શ્રાવણ મહિનો આ 2 મહિના બહુ મહત્વના છે. એવા આ પવિત્ર દિવસે જે કાંઈ પણ મને અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો, આ સંપૂર્ણ ભગવાન સાંઈ બાબાની કૃપા છે. એની કૃપા વગર શક્ય બનતું નથી. આવો અવસર જીવનમાં વારે ઘડીએ મળતો નથી. અને એમાં પણ સતીશભાઈના મુખેથી ભગવાન સાંઈનું ચરિત્ર સાંભળવું, ખરેખર આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ. કારણ કે બીજા બધા વક્તાઓમાં ને સતીશભાઈની અંદર જમીન આસમાનનો ફરક છે. બધા જ વક્તા પોતાની જગ્યા ઉપર શ્રેષ્ઠ છે, સારા છે, પણ સતીશભાઈની વાણી એ કોઈ વક્તા તરીકે નહીં, પણ હું ભગવાનના પરમ ભક્ત તરીકે એમની વાણીને હું જોઈ રહ્યો છું. બીજા બધા વક્તા કદાચ વિદ્વત્તા ભરી વાણી કદાચ બોલી શકતા હોય, પણ જે હૃદયનો આર્તનાદ છે, જે હૃદયની આર્ત, જે એમણે એમના જીવનની અંદર અનુભવ કર્યો, એમના જીવનની અંદર ભગવાનની સાંઈ બાબાની જ્યારથી કૃપા થઈ અને જ્યારથી એમના જીવનની અંદર પરિવર્તન આવ્યું અને એમણે જે સત્યનો માર્ગ પકડ્યો છે ને, એ સત્યનો માર્ગની ઉપર મને ને તમને ચાલવા માટે, પ્રેરણા આપવા માટે વ્યાસપીઠ ઉપર વિરાજમાન થયા, કે જેના દ્વારા મને ને તમને પણ પ્રેરણા મળે, આપણે પણ એ રસ્તો પકડી શકીએ. અને એમાં પણ આ નવરાત્રિના દિવસો, માતાજીની ઉપાસના કરવાના દિવસો. મેં આજે જ પેપરની અંદર વાંચ્યું, શંકરાચાર્યજી બહુ સરસ વાત કરી સતીશભાઈ, કે પશુ, પંખી કે માનવ, આ બધાના જીવનની અંદર માનું ખૂબ મહત્વ હોય છે. મા પ્રત્યેની ખૂબ લાગણી હોય, પછી પશુ હોય, પંખી હોય કે માણસ હોય. સવારથી પોતાના બચ્ચાઓને માળામાં મૂકી અને ઈ માં, પક્ષીની માં, એ નીકળી જાય અને પાછી જ્યારે એ પોતાના માળામાં આવે અને એના પાંખ વગરના બિચારા નાના નાના છોકરાઓ, નાના નાના બચ્ચા એની માને જોઈને તો એના શરીરની અંદર એક નવી ચેતના જાગૃત થઈ જાય, એક નવી ચેતના આવી જાય. એક લૌકિક માનું દર્શન કરવાથી, એક લૌકિક માનું સાનિધ્ય પ્રાપ્ત થવાથી જો એ નાના નાના બચ્ચાઓની અંદર ચેતના આવી જતી હોય, તો આ જગતની અંબા, જગદંબા, આ સમસ્ત સૃષ્ટિની માં, એના સાનિધ્યની અંદર આપણે આવી જાય અને આપણી અંદર શક્તિનો સંચાર થઈ જાય, એમાં કઈ મોટી નો વાત. કારણ કે આ તો જગતની માં છે. નવદુર્ગા ના નામને આપણે એને જાણીએ છીએ. આજનો 5મો દિવસ છે નવરાત્રિનો, એટલે 5મા દિવસે સ્કંદ માતાની પૂજા થાય. પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણીમ તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદ માટેતિ. આજે જે માતાજીના સ્વરૂપની પૂજા થાય એનું નામ છે સ્કંદ માતા. એ સ્કંદ માતાની ઉપાસના કરવાનો આજનો દિવસ
નવ દિવસની અંદર 9 પ્રકારની ઉર્જા મને ને તમને પ્રાપ્ત થાય અને આપણા જીવનમાંથી 9 પ્રકારના દુર્ગુણો છે એ દૂર થાય. ખૂબ જ આનંદની વાત છે. આપણા કથા મંડપની અંદર નરેશભાઈ પધારી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે એનું સ્વાગત કરીએ કે નરેશભાઈ આવો. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. શ્રી 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 રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. 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 બોલીએ સાંઈનાથ મહારાજ. તો હું જયરામભાઈને વિનંતી કરીશ કે આદરણીય નરેશભાઈ રામાનંદજી જ્યારે પધાર્યા છે તેમનું સાલ ઉડાડીને અને બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. કહેવાનો અર્થ ઘણી વખત કહું છું, ન પૈસા लगता है न खर्चा लगता है, न पैसा लगता है न खर्चा लगता है.